મારી તો આપ સૌ બુદ્ધિજીવીઓને અને ખાસ કરીને શહેરમાં એટલે અર્બન સેમી અર્બનમાં રહેતા બુદ્ધિજીવીઓને મારી પ્રાર્થના અને વિનંતી છે કે આપણે સૌ સમજીએ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એમને પ્રજાએ ચૂંટ્યા, એમનો અધિકાર છે, પણ આપણે શું સુવિધાઓ, શું બદલાવ, શું ચેન્જ, શું સ્માર્ટ સિટી, ક્યાં કમ્પેરિઝન, ક્યાં સિંગાપુર, ક્યાં તમે શાંઘાઈ કે કોઈ બીજા વિશ્વના દેશોની સરખામણીમાં શું કરી શક્યા છીએ. આપણે જોઈએ છે તો રોડ, રસ્તા, ગટર પાણી એટલું નહીં, પણ પોલ્યુશન ક્યાં ગયું, પીવાના પાણીના TDSના શું હાલ છે, અને રસ્તાઓની પરિસ્થિતિમાં, ટ્રાફિકની પરિસ્થિતિમાં, એન્વાયરમેન્ટની પરિસ્થિતિમાં, લોકોના જનજીવનમાં જે શાંતિ, સાઉન્ડ પોલ્યુશન, એવા અનેકવિધ જે પ્રશ્નો પર દોરવણીની જરૂર છે, માર્ગદર્શનની જરૂર છે, આપ સૌએ દિશા બતાવવાની જરૂર છે. ત્યારે આપનું ઇન્વોલ્વમેન્ટ ફક્ત એક વોટ આપીને નહીં, પણ એક અભિપ્રાય તરીકે, એક ચિંતન તરીકે આ ગુજરાતમાં ભલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નાની હોય, જેનાથી કોઈ સરકાર બદલાવાની નથી, પણ આવનારા સમયમાં જે કોઈ સરકાર આવે એની પાસેના નવા મુદ્દાઓ એવા હોય કે જેના દ્વારા આ ગુજરાત ફરીથી દેશને દોરવણી આપે. આપણને સૌને રાહુલજીનું નેતૃત્વ મળ્યું છે. આપ જાણો છો કે રાહુલજીને આપ નજદીકથી ધીમે 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 કરતાં એમણે ભારત જોડોના કાર્યક્રમથી જોયા છે. 2012થી એ જે કંઈ કહેતા આવ્યા છે આ દેશના પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, સુનામી, કોરોના હોય કે તમે જ્યારે નોટબંધી આવી હોય કે બીજા વૈશ્વિક પ્રશ્નો હોય, વિદેશ નીતિ હોય, સંરક્ષણ નીતિ હોય, એ જે નેતૃત્વ અને દિશાને ચાહે છે આ દેશ સમૃદ્ધ, શક્તિશાળી અને ફરીથી સોને કી ચીડિયા જેવો બને, ત્યારે આપનું ઇન્વોલ્વમેન્ટ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુ જ અગત્યનું છે. અને એટલા માટે આપને નમ્ર વિનંતી છે કે આપ સૌ બુદ્ધિજીવીઓ આ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાગ લઈ અને રાહુલજીના નેતૃત્વને મજબૂત કરો, એ પ્રાર્થના અને ઉજ્જવળ ગુજરાતના ભવિષ્યની એક શરૂઆત આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી થાય, એ જ પ્રાર્થના.